હેલો મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી જ્વેલરી એક્સપર્ટ ચેનલમાં. આગળના વિડીયોમાં આપણે જોયું કે જ્વેલરી બિઝનેસ શા માટે કરવો જોઈએ. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે જ્વેલરી બિઝનેસ કરવા માટે બેસ્ટ આઈડિયા જે તમારે નક્કી કરવાના છે કે તમે આમાંથી શું કરી શકો છો. શા માટે તમારે બેસ્ટ જ્વેલરી આઈડિયાની જરૂર છે? કેમ કે આ જ્વેલરી માર્કેટ ખૂબ જ વિશાળ છે, જેમાં તમારે તમારા કસ્ટમરને આકર્ષિત કરવા પડશે, તમારી બ્રાન્ડની ઓળખ ઊભી કરવી પડશે અને તમારા કોમ્પિટિટરથી થોડુંક અલગ કરવું પડશે. બેસ્ટ જ્વેલરી આઈડિયામાં પેલું છે હેન્ડમેડ જ્વેલરી. હેન્ડમેડ જ્વેલરી એટલે કે સંપૂર્ણ હાથની બનાવટની જ્વેલરી, જેમાં તાર ખેંચીને સોનાના નાના નાના ટુકડાઓ કરીને એની અલગ અલગ ડિઝાઇનો બનાવીને જે હાથથી શોલ્ડર કરીને બનાવવામાં આવે છે, જેને હેન્ડમેડ જ્વેલરી કહેવામાં છે. જેમ કે આપણે હેન્ડમેડ જ્વેલરીનું ઉદાહરણ તરીકે લઈએ તો એન્ટિક કુંદન છે, હાર, બેંગલ, વીટી વગેરે જે હેન્ડમેડ જ્વેલરીમાં ગણી શકાય છે. બેસ્ટ જ્વેલરી આઈડિયામાં બીજું છે ડાયમંડ જ્વેલરી. ડાયમંડ જ્વેલરી એટલે કે હીરામાંથી બનાવવામાં આવતી જ્વેલરીને ડાયમંડ જ્વેલરી કહે છે, જે સંપૂર્ણ હેન્ડમેડ ન કહી શકે, કેમ કે તેમાં અમુક ભાગને મશીનરી દ્વારા બનાવવામાં આવે છે, જેનું કાસ્ટિંગ કરીને નાના નાના ટુકડાઓને જોડીને એક સંપૂર્ણ દાગીનો બનાવવામાં આવે છે. જેમાં કેટેગરી તરીકે લઈએ તો ડાયમંડ રિંગ, ડાયમંડ બ્રેસલેટ, ડાયમંડ નેકલેસ વગેરે. બેસ્ટ જ્વેલરી આઈડિયામાં ત્રીજું છે સિલ્વર જ્વેલરી. સિલ્વર જ્વેલરી એ 9 to 5 સ્ટર્લિંગ સિલ્વર અને પ્યોર સિલ્વરમાંથી બનાવવામાં આવે છે, જે સંપૂર્ણ હેન્ડમેડ અને સેમી હેન્ડમેડ પ્રોસેસથી બનાવી શકાય છે. આપણે જે ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીમાં જે ડિઝાઇનો બને છે એ સિલ્વરમાં પણ બનાવી શકાય છે. એથી સિલ્વર જ્વેલરીને આપણે બજેટ ફ્રેન્ડલી જ્વેલરી પણ કહી શકીએ છીએ. બેસ્ટ જ્વેલરી આઈડિયામાં ચોથું છે મિનિમાલિસ્ટ જ્વેલરી. આ શબ્દ કદાચ તમારા માટે નવો હશે. તમને જણાવી દઉં કે મિનિમાલિસ્ટ જ્વેલરી એ સિલ્વર અને ગોલ્ડ બંનેમાંથી બનાવવામાં આવે છે. મિનિમાલિસ્ટ જ્વેલરીમાં નાની સાઇઝના પેન્ડન્ટ, રિંગ, ઇયરિંગ્સ વગેરેનો સમાવેશ થાય છે, જેને આપણે ડેલિકેટ જ્વેલરી પણ કહીએ છીએ. મિનિમાલિસ્ટ જ્વેલરી એ સિમ્પલ, સિલેક્ટિવ અને સ્ટાઇલિશ ત્રણેયની કોમ્બિનેશન ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે આજના યંગસ્ટરની પહેલી પસંદ બની રહી છે. બેસ્ટ જ્વેલરી આઈડિયામાં પાંચમું છે કસ્ટમ એન્ડ પર્સનલાઇઝ જ્વેલરી. પર્સનલાઇઝ જ્વેલરી એટલે કે જે તમે તમારા મત મુજબ ડિઝાઇન બનાવીને જ્વેલરી બનાવડાવો છો એને પર્સનલાઇઝ જ્વેલરી કહેવામાં આવે છે, જે તમને ખાસ કરીને ક્યાંય પણ જોવા નહીં મળે. જેમ કે બર્સ્ટોન રિંગ, તમારા નામવાળી ચેન, જે ખાસ કરીને તમે તમારા પોતાના માટે બનાવડાવો છો. સૌથી અલગ દેખાવા માટે લોકો ખાસ કરીને કસ્ટમ જ્વેલરી બનાવડાવે છે. હવે તમે તમારા પેશનને અનુરૂપ ફિલ્ડને નક્કી કરી આગળ વધશો તો તમે સફળ થશો જ. જો તમને આ વિડીયો મદદરૂપ થયો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, અને જ્વેલરી બિઝનેસમાં જવા માંગતા તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને યોગ્ય ઇન્ફોર્મેશન મળતી રહે.